હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છે ગરમીના મોસમમાં ઠંડક આપતી એવી ઠંડી પાણીપુરી અને એ બી ટેસ્ટી સ્ટફિંગ સાથે. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. એની માટે મેં અહીંયા 5 થી 6 કળી લસણ લીધું છે, 4 થી 5 સૂકા લાલ મરચાં લીધા, થોડુંક પાણી એડ કરીને આપણે લાલ ચટણી બનાવી લઈશું. તો આપણી લાલ ચટણી બનીને એકદમ તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું. તો ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા થોડો ફુદીનો, થોડી કોથમીર અને મીડિયમ સાઇઝનું લીલું મરચું એડ કરી અને એને ક્રશ કરી લીધું છે. અધ કચરું ક્રશ થઈ જાય ત્યારબાદ થોડુંક પાણી એડ કરી અને ફરી એને ક્રશ કરી લઈશું. તો આપણી ગ્રીન ચટણી પણ બનીને તૈયાર છે. હવે આપણે એ જ મિક્સર જારમાં ફરીથી થોડો ફુદીનો એડ કરીશું, થોડી કોથમીર એડ કરીશું, સાથે સાથે 1 ચમચી જીરું ઉમેરીશું. તીખાસ મુજબ એક લીલું મરચું લીધું છે મેં, એને એક નાનો આદુનો ટુકડો અને થોડુંક પાણી એડ કરી અને આપણે એનું પાણી બનાવી લઈશું. તો પાણીપુરીનો મસાલો પણ બનીને તૈયાર છે. હવે અહીંયા જરૂર પ્રમાણે પાણી લઈશું અને એમાં આપણે 1 ચમચી પાણીપુરીનો મસાલો એડ કરીશું અને જે બનાવેલું પાણી છે એ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને સાથે સાથે મેં અહીંયા આમચૂર પાવડર, ચાટ મસાલો, સંચળ પાવડર, થોડુંક મીઠું એડ કર્યું છે અને બરાબર મિક્સ કરી લઈશું. હવે લાસ્ટમાં આપણે એમાં બરફ એડ કરી લઈશું. એકવાર વચ્ચે ચેક કરી લેવું, જો મસાલામાં થોડું ઓછું વધતા લાગે તો આપણે ફરીથી એમાં થોડો મસાલો એડ કરી લેવો. હવે આપણે અહીંયા બટેકાને મેશ કરી લઈશું. બાફેલા મેં અહીંયા 5 થી 6 બટેકા લીધા છે, સાથે સાથે 3 ચમચી જે આપણે ચટણી બનાવી હતી લાલ એ લીધી છે, ગ્રીન ચટણી લીધી છે, કોથમીર અને ડુંગળી એડ કરી છે, સાથે સાથે કાળા ચણા બાફેલા એડ કર્યા છે અને જે પાણીપુરીનું પાણી છે એ એડ કર્યું છે અને બરાબર આપણે હવે એને મિક્સ કરી લઈશું. હવે બરાબર મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા ઘરે બનાવેલો મસાલો એડ કર્યો છે, જે આપણે નોર્મલ પૂરી મળે છે ને એમાં પણ નાખીને ખાઈ શકીએ છીએ. બહુ જ ટેસ્ટી લાગે છે. જો તમારે મસાલાની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ કરો અને ઉપરથી થોડું મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે જે પૂરી છે પૂરી એમાં આપણે મસાલો ભરી લઈશું. હવે મસાલો ભરાઈ જાય ત્યારબાદ ઉપરથી થોડા ચણા ઉમેરી દઈશું, થોડી કોથમીર અને જે ડુંગળી છે એ પણ ઉમેરી દઈશું સાથે સાથે. હવે જે પાણીપુરીનું પાણી બનાવેલું છે એ પાણી પણ આપણે ઉપરથી એડ કરવાનું છે અને સાથે સાથે મેં અહીંયા ફરીથી થોડો મસાલો ઉમેરી દીધો છે અને હવે આપણે ફરી એના ઉપર પાણી ભરી દઈશું. તૈયાર છે મિત્રો મસ્ત મજાની ચટપટી પાણીપુરી. હવે મેં અહીંયા લાસ્ટમાં મીઠી પૂરી બી બનાવી છે, એમાં મેં ઘણી ચટણી એડ કરી છે, ટામેટો સોસ એડ કર્યો છે અને ઉપરથી સેવ એડ કરી લીધી છે. તો આજની આ ચટપટી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો.